અડતી નહીં. કેમ રડી? અહીંયા જુઓ. ટાટા. બાય, લવ યુ. અહીંયા જુઓ, મારે હવે તને ક્યાંય જવા નહીં દીધું. રેડી ને? હવે મારે તને નથી જવા દીધું. ના ભાઈ ને ક્યાંય જવા દઈશ. બચકા ભરતી નહીં આ બરાબર. હવે ક્યાંય જવા નહીં દીધું. ચૂપચાપ અહીંયા પડી રહ્યો તને. પણ શું એ આવું રીતે કેમ કરે? છોડ દે બકા. બચકું આ રિટર્ન આવશે તને પાછું. બતાવી દે મોઢું, બતાવી રડતું મોઢું મારું સામે. બસ ફોટો પાડી લીધું. ના પણ મારે જવા નહીં દીધું. તું રડી ને હવે નહીં, કેમ કે હવે કંઈ જવાની જરૂર નહીં આપણે. મગજ નહીં, હું હટાવતો નહીં બરાબર. નથી જવાનું એટલે નથી જવાનું ક્યાંય. પેલા બોલ દો નહીં. તું બનાય જે બનાવતી એ બનાય. તું જમવાનું શું બનાવ્યું? હા તમે કહો એટલે હે. હવે ફટાફટ રેડી કર જમવાનું. ઓનલાઈન મંગાવી દો. ઓનલાઈન મંગાવું હાથમાં અડતી નહીં. મેં કીધું કે તમને હું નહીં ખાયો બોલ્યું. હું ખાઈ બસ તો ભાઈ મારો વાંધો નહીં. હું મંગાવી દઈશ. આવું કીધું એટલે જમવાનું બનાવ્યું નહીં ભાઈ. પિઝા મંગાવી દીધા. શું કરીએ યાર, ગરીબ માણસ છે. સમજ રહ્યો ના? જો બૈરાને કંઈ બોલતા નહીં. સાચું કહું, જિંદગીની તો તમારી બગડી જશે. ચૂપચાપ ખાઈ લેજો. જે હામાં હા રાખજો, નામાં ના રાખજો તો તમારી જિંદગી ત્યાં જ પૂરી થઈ જશે. આ બહારનું મંગાવવું પડ્યું. પણ ટણીથી એવું કીધું બનાય એ આઈ મૂકું. તારા સમ કહીને આ 1500 રૂપિયાનું ફિક્સનું લીધું. શું ફાયદો શું થયો તને? 1500 નું નહીં તો શું કેટલાનું આવ્યું? હે કેટલાનું આવ્યું? મોઢું હટાય તો મોઢું હટાય. હાથ હટાય તને મારા સામે. હું પણ 15 દિવસ પછી ખબર તો પડે લોકોને કે આ તું ક્રીમ વાપરે છોકરી. આમ ને બતાય મોઢું તારે મમ્મીના સામે. મમ્મી જુઓ સામે. બસ ચાલ બરાબર. જોઈએ 15 દિવસ પછી. 15 દિવસ પછી રિઝલ્ટ મળશે આનો. હે પછી બીજી વાર કોઈ દિવસ નહીં મંગાવે આ બધું બરાબર. 15 દિવસ ને 7 દિવસ. 7 દિવસમાં તો 7 દિવસમાં ભાઈ પબ્લિક તમને બતાવીશ આનો ફોટો બિફોર ને આફ્ટર. એ અભી કાલી દેખો કેસે દિખ રહી है. કાલી કોઈ નહીં. કાળી જ છે. તું લઈને આવું? પછી બેગ લઈ આપો. હવે બેગ લેવાનું જવા મારી જવાબદારી છે. વાહ ભાઈ. મમ્મી જોયું તમે? શું ગયા? મમ્મીનું ધ્યાન રાખજો. હે મમ્મીનું ધ્યાન રાખજો. તેની ખુશી. બીમાર છે. હા નહીં તો. અરે બીમાર ના હોય તો બી રાખવા. હા નહીં તો. નહીં તો કઈ નહીં. તમારી સાસુ છે, તમારે રાખવું પડે. તમારી ફરજ છે. હા તો. તો એટલું કરજો. હા તો. એ રિક્ષા કરવી છે. એટલી ખુશી થાય ને જેની કોઈ હદ નહીં. હા ક્યારે આવવાની પાછી તું? ક્યારે આવવાની? અઠવાડિયા પછી. અરે 15-20 દિવસ આવતી જ ને. મહિનો 1.5 મહિના સુધી મને શાંતિ. શું કહેવું મમ્મી તમારે? અરે હા અરે બિલકુલ નહીં કહું. 1.5-2 મહિના આવતી જ નહીં બરાબર. ફાઇનલ. હું ઉચકું? સારું ઉચકી દઉં. લે અરે મને બેગ તો આપી દીધું બેટા. બેગ પકડી દીધું. તો આને શું કરવાનું? 15-20 દિવસ માટે આવતી નહીં બરાબર. મહિના સુધી નહીં આવું. મને ફોન કરીને કહેતા નહીં કે હવે તું આવી જાય. અરે હું ના કહું ભાઈ. અરે ના કહું. સાક્ષી છે આ લોકો. અરે પૂરા સાક્ષીમાં હે. મને તો પેલું સોંગ યાદ આવે છે. તું જાય છે ને એટલી ખુશી થાય ને મને. હા હવે કેટલો ટાઈમ મને શાંતિ હશે જેની કોઈ હદ નહીં. હા ભાઈ તું બી જતો રહે. દર્શન કરી લે. માતાજીને દર્શન કરી દે. મને એટલી ખુશી થાય જેની કોઈ હદ નહીં ભાઈ. એમ કે જાય છે એ વડોદરા અને એટલી મને ખુશી થાય ને જેની કે હું તમને કહી નહીં શકતો. પણ હમણાં થોડીક ખુશી રાખવી પડશે. થોડુંક આપણે નરમાઈશ બતાવીએ અને એ તો પછી પાછી એ થશે. હું તમને ખુશ થઈ ગયા. તમને તો એવું જ જોઈતું તું ને. ફાઇનલી ગાઈસ આને એટલો બધો ખુશ થઈ રહ્યો ને કેમ કે આ જાય છે વડોદરાનો. એટલો બધો ખુશ થઈ રહ્યો ને જેની કોઈ હદ નહીં. પાછી આવતી નહીં બાપા. ક્યારે આવવાની પાછી? તમે કીધું ને કે હા બસ આવું જ બોલવાનું. એટલો સુકૂન મળે ને મને. બાકી જેની કોઈ હદ નહીં યાર. સાચું નહીં આવવાની? હજુ એક વાર બોલ દે ને. સાચું નહીં આવે. હે તમે ફોન કરશો કે હવે આવી જા ત્યારે જો આવી. અરે હું ફોન જ ના કરું. તને કોણ ફોન કરે તો હે તમને તો આવું જ જોઈતું તું. હું જતી રહું ને આવું જ તમને જોઈતું તું. તમને તો મારા વગર ગમે જ છે ને. રડી અહીંયા જતો. રડી પેલા રડી ને અહીંયા જો મારા તમે બતાય રડી ને અહીંયા જો. તમે આગળ જો નહીં તો આપણે કેમ રડી? અહીંયા જો. નહીં જો. મન તો
લવ યુ ઓલ ગાઈસ. તને તું પણ કેમ રડે કેમ? હે પાછી આવવાની નહીં? હે હારું હારું જવા દો. પ્રેન્ક કરવાનો તો મેં કીધું ઓહો જો પાછળથી પેલું બેકગ્રાઉન્ડ સાઉન્ડ કેવું આવે. બૈરું ગયું પીએ ને ફ્રીજમાં પડ્યું બિયર કે. પણ હું નહીં પીતો યાર, બંધ નહીં કરી નાખ્યું આપણે યાર. આપણે ના પાડી દીધી એટલે નહીં એટલે ના ભાઈ ભાઈ ગાંડી. હારું બાય લવ યુ. હારું હવે આવતી નહીં 6-7 મહિના સુધી. શું કે મને તું? હું રડું છું ને તમને હસવું આવે છે. અહીંયા જોઈને બોલ ને. તમને પ્રેમ છે સહેજ બી? કોને? મારા પ્રત્યે બહુ છે લાગણી છે. બહુ છે ગાંડી. બહુ છે તો હસવું આવવું જ ના જો. શું કેમ આવ્યું તમને? મારો તો ફેસ જ હસતો હોય. હું રડી તો તમને હસવું કેમ આવ્યું? ના આવવું જોઈએ એટલે ના જવું. પણ કેમ પણ આવે તો મારી મરજી લે. ના આવવું જોઈએ એટલે ના જવું જોઈએ. બસ બીજી કોઈ વાત ના જોઈએ મને. અરે તારી એમ બી કોણ વાત કરે છે યાર? હવે ક્યારે આવવાની તું? નથી આની. હવે તમે કીધું એટલે નહીં જવું હવે. હારું ના આવતી. બિલકુલ નહીં આવવાની ને? બિલકુલ બી. 6-7 મહિના 8 મહિના 10 મહિના વર્ષે 2 વર્ષે ફોન બોન કોઈ કરતી નહીં હો? ફોન તો કરીશ. ના બાપા શું લે કરવાનો? કેમ તમને જલસા પડે એટલે ના કરું નહીં? મારે શું જલસા પડે? તમને જલસા એટલે હું તો કરીશ. પણ મારે અહીંયા શું? જેવી બસમાં બેસીશ એવો તમારો ફોન ચાલુ થઈ જશે. એ જાને હું તો નિબ્બો નિબ્બી હોય ને. ના નિબ્બી? ફોન કરીશ તો ખરી. નિબ્બો નિબ્બી નહીં લે. જાને એટલી તમને ચિંતા હોય છે કે આ ક્યારે પહોંચશે એવું બધું ના આવવું જોઈએ તમને. ખેબડી ખેબડી વાળા ના આવવું જોઈએ એવું તમને હોય ને. મન તો બહુ હોય. મન તો બહુ કે હોય. ક્યારે પહોંચશે શું બગડી હતો કરશે? યાર. હું મસ્તી કરતો હતો પણ મસ્તી છે નહીં એવી મસ્તી હોતી હોય કઈ. તો કેવી અલ્યા હું તો મસ્તી અને કરતો ફોન હતો. કરી એટલે નીબા નીબી થઈ ગયા એમ. અરે જોવો તો બી અંદર અરે યાર તું કેમ ગુસ્સો કરે પણ ગાંડી? ના શું ના આ ગોદડા ને બોદડા બધું ગોદડા ઉડી ઉડીને જાય. તો તાપ છે તો હા બરાબર બેટા. હારું બાય લવ યુ. જલ્દી આવી જજે. ના તમે કીધું ને એટલે હું નહીં આવું. કેમ આવું તો પડશે ને બેટા તારે? ઓ માય ગોડ. હારું. આંટી ખાલી છે? અરે ખાલી ફૂલ ખાલી હે. જતી રહે. વાહ તમારી તાકાત. પણ હું તને શું કહું બેટા જતી રહે પેલામાં. હારું ચાલ ચલે કાલુયા. બાય પછી મળીએ. મને આવું કર. હા હું જ બધું કરી દઉં ને. બાય ટાટા બાય લવ યુ. ફાઇનલી ગાઈઝ એને આપણે પહોંચાડી દીધી છે. કેમ કે મેં એને કીધું કે ભાઈ અલ્ટિકામાં જતી રહે પણ એને મને ના પાડી. મને કે ના મારે બસમાં જ જવું છે. મેં કહું ઓકે ભાઈ. અર્જન્ટલી એને નીકળવાનું થયું કેમ કે વડોદરાથી ફોન આવ્યો હતો એટલે અહીંયા અમારે ત્યાં BRTS જતી હતી. મેં એને કીધું કે ભાઈ અલ્ટિકામાં જતી રહી પણ એને મને ના પાડી. મને કે ના ઓકે. પણ એને ખીજાવાની એટલી મજા આવી ને ભાઈ બહુ એટલે બહુ મજા આવી ગઈ એને ખીજાવાની જેની કોઈ હદ નહીં. મને કેમ કે એને ખીજાવવાનું એટલે મને મજા આવે. કેમ કે હેરાન થાય એટલે મને મજા આવે. એટલે બધા એવી રીતે ખીજાવતા જ હોય છે એટલે મેં બી ખીજાવે ને મને તો બહુ મજા આવે. રડતી હતી બચારી પણ સારું છે કે વધારે નહીં રડી. નહીં તો પછી મને થોડીક પ્રોબ્લેમ થાય એને બી થોડીક પ્રોબ્લેમ થાય. કોઈ વાંધો નહીં આપણે જવાનું જ છે વડોદરા. પણ ક્યારે જવાનું એ આપણને કોઈ આઈડિયા છે નહીં. પણ ત્યાં સુધી રાહ જુઓ અને જોઈએ અને ફોન મેસેજ આવે કોલિંગ આવે કે નહીં આવતું. કેમ કે હમણાં મને કહી જ દીધું કે ભાઈ હું પહોંચીને તરત ફોન કરીશ. એટલે બગડી હતી થોડોક તો મારા પર. મને કે તમને શરમ નથી આવતી આવી રીતે કરું છો? મેં એક મજા આવી મને થોડીક ખીજાવાની. એટલે રાહ જુઓ. હવે આપણે જવાનું એક બીજી જગ્યાએ એક બીજી છોકરીને મળવા. એ તો લેટેસ્ટ ન્યૂઝ હે. બસ હવે એ ગઈ એટલે હવે છોકરીને મળવાનું. રાહ જુઓ કઈ છોકરીને મળ્યું એ જલ્દી તમને બતાવીશ ફટાફટ. થોડીક હેરાન કરી લઈએ. બહુ યાદ આવે છે. જોઈએ શું કે છે. ઉપાડતી નહીં હારી ફોન. હે શું જમવા બેસી એમ? બે હારી ભૂખડ મને ભૂખ લાગી એટલે મેં તને યાદ કર્યો. મેં કહું જોઉં શું કરે છે. તું વારી જમવા બેસી ગઈ એમ? મને યાદ આવે છે એટલે મેં તને ફોન કર્યો. મેં કહું અંદર મારા જમવાનું ઉતરતું નહીં તું જમવા બેસી ગઈ એમ? અરે રે યાર માસી સુકો હે
શું કહો? અરે યાર શું કરીએ, એક ધંધો સંભાળવો પડે ને, કામ ધંધો સંભાળવો પડે યાર. હવે 3 દિવસ ત્યાં આવીશું ને એટલે તમે ખવડાવજો, પીવડાવજો, મોજ કરાવજો. ના ના, એ તો મસ્તી કરીએ ખાલી. મારો એ તો મારો પ્રેમ છે માસી, જેવો બી હોય. હારું બેટા, ભાઈ ફોન કર. ભેંસ, ઓ ભેંસ ભૂખડારી ના ખાઈ લે તું. મને તો યાદ આવતી હતી એટલે મેં ફોન કર્યો. મેં કીધું જોવું શું કરે, પણ આ તો મારા કરતા પહેલા તું ખાવા બેસી ગઈ. હા, હવે આની રાહ ના જોવું. હવે હું ખાઈ લઈશ જોતો, અને હવે તને સ્નેપ બી મોકલીશ. હવે શું ખાવું એ બી જોજે તું. સારું ભાઈ. ચલો વાંધો નહીં, એને તો જમી લીધું હે. હું તો મસ્તી કરતો હતો ભાઈ, કોઈ છોકરીનું મળવા નથી ગયો. અને તને બી કહી દો, આ તો ખાલી પેલા નાના કપડાં ચેન્જ કરાવવાના હતા ને, શૂટ એમને ત્યાં ગયા હતા હું મમ્મી, ત્યાં જઈને આવ્યા. એની પહેલાં કહી દેવું પડે યાર, કેમ કે પાછો એવો ફોન આવે કે કોઈક છોકરીને મળવા માટે ગયા હતા, ને એની પહેલાં કે બેટર છે કે આપણે એને કહી જ દઈએ. તો કોઈ વાંધો નહીં, ફાઇનલી ગાઈઝ ઘરે પહોંચી ગયા. અને હવે અમે લોકો, હું જમવા જાઉં છું બહાર, જોઈએ શું. તમે ભૂખ બહુ જબરદસ્ત લાગી, સવારનું કંઈ ખાધું છે નહીં. તો મળીએ. મેં ખાધું, પીઝા ખાધા નહીં યાર, પીઝા ખાધા સોરી, પણ અમને એટલા પીઝાથી કંઈ ના થાય. ઘરનું એ ઘરનું કે. મળીએ જલ્દીથી આગળના નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી જય દ્વારકાધીશ, જય શ્રી રામ, લવ યુ ઓલ ગાઈસ, બાય.